ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ગુજરાતી કઢી. એના માટે આપણે જોશે 4 ટેબલસ્પૂન ચણાનો લોટ, એકદમ ભરીને ચણાનો લોટ, 4 ટેબલસ્પૂન દહીં, કોથમરી 1 ટેબલસ્પૂન, 4 લીલા મરચાના કટકા અને 7 લીમડાનો પત્તા, મીઠું અને 1 ટેબલસ્પૂન ઘી. હવે અને રાઈ ને જીરાનો વઘાર. હવે પહેલા આપણે ઘી ગરમ કરવા મૂકીએ. આપણે શું કરવાનું, આ તપેલીમાં ચણાનો લોટ, દહીં, એનું મિક્સર કરી કાઢવાનું. કઢીમાં ગાંઠા ન પડે એવી રીતે આપણે મિક્સર કરી કાઢીએ. આ જુઓ, આ છે આપણું મિક્સચર. આ મેં 1.5 લીટરની તપેલી અડધી ભરી છે. એમાં હજુ થોડું પાણી જશે. આપણે 1.5 લીટર ભરી દેવાનું. આ 1.5 લીટરની તપેલી મેં પોણી ભરી છે. હવે તે ઘી ગરમ થઈ ચૂક્યું છે. મેં 1 ટેબલસ્પૂન ઘી લીધેલું. એમાં હું રાઈ નાખું છું, ½ ટીસ્પૂન જીરું નાખું છું, ½ ટીસ્પૂન અને 2 લવિંગ લીધા છે. તમને લવિંગ કેટલા ભૂલી ગઈ હતી. આવા 2 લવિંગ લીધા છે મેં. આ 2 લવિંગ લીધા છે. આમાં મેં લીમડો નાખ્યો. હવે આનો આપણે વઘાર કરીએ. આ વઘાર થઈ ગયો છે આપણો. હવે આમાં આપણે લીલા મરચા અને 2 લવિંગ નાખીએ. 2 લવિંગ અને લીલા મરચા નાખી દઈએ. બીજું જશે મીઠું. મીઠું મેં અહીંયા 1.5 ટીસ્પૂન નાખ્યું છે. અને ગુજરાતી કઢી કોઈ દિવસ સાકર વગરની ન હોય. સાકર હું તમને કહેતા ભૂલી ગઈ હતી. હું તમને કેટલી સાકર નાખું છું તમને કહું. 1 2 3 4 ટેબલસ્પૂન શુગર. આપણે પોણી તપેલી ભરી 1.5 લીટરની, એમાં 4 ટેબલસ્પૂન શુગર, 1.5 ટીસ્પૂન સોલ્ટ અને 1 ટેબલસ્પૂન કોથમરી. અને આને આપણે હલાવ્યા કરવાનું, એટલે ચણાનો લોટ બેસે નહીં. આ ગુજરાતી કઢી બહુ સરસ લાગે. તમે આમાં મેથી દાણા બી નાખી શકો, પણ હું નથી નાખતી કઢીમાં. હું દાલમાં નાખું છું મેથી દાણા. કઢીમાં હું મેથી દાણા નથી નાખતી. સાકર અને મીઠું તમે તમારી હિસાબે કરી શકો છો.
કઢી સરસ થઈ ગઈ છે. એને આપણે 5 મિનિટ ખદખદાવવાની. ત્યાં સુધીમાં આપણે આપણી પ્લેટ તૈયાર કરીએ. જો કેવી સરસ કઢી થઈ ગઈ છે. અહીંયા હું ગેસ બંધ કરું છું. જો આ છે આજની આપણી રેસીપી ગુજરાતી કઢી અને રાઈસ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મને કમેન્ટમાં જરૂર લખો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.